ભાવનગરના લઠ્ઠાકાંડથી સમગ્ર પોલીસ છે તેની છાપ છે તે ખરડાઈ છે અને જે પ્રકારે 10 વ્યક્તિઓના મોત થયા છે, પોલીસ તંત્ર દોડતું થયું છે। આ લઠ્ઠાકાંડને લઈને પત્રકાર જગદીશ મહેતાનું શું માનવું છે અને શું કહી રહ્યા છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જ્યારે કોઈ લઠ્ઠાકાંડ કે પછી અન્ય કોઈ ગંભીર ઘટના બને છે તે સમયે વહીવટી તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય તે સક્રિય થતું હોય છે અને ગાંધીનગરથી આદેશો છૂટતા હોય છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે। પરંતુ જેમ જેમ સમય જતો હોય છે તેમ તેમ વહીવટી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકાર અને પ્રજા છે ત્યાં મામલો ભૂલી જતી હોય છે અને ત્યાર પછી વધુ એક ઘટના સામે આવે તે સમયે લોકોનો આક્રોશ છે તે ફાટી નીકળતો હોય છે અને સરકાર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા દર વખતની જેમ નિવેદન આપતા હોય છે। અને ભાવનગરના લઠ્ઠાકાંડે આ પોલીસ તંત્રની નિષ્ફળતા છે તે જાહેર કરી દીધી છે અને સમગ્ર મામલે પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તેમને પણ સાંભળી લઈએ। આ બુટલેગર તમે સાંભળ્યું ક્યાંય કે બુટલેગર કરોડપતિ થઈ ગયો હોય ને પોલીસને તમે જો જે તે વિસ્તારનો પોલીસ કરોડપતિ હોય, બુટલેગર એના લેવલ પ્રમાણેનો શું હોય। કોઈ દી એવો કોઈ બુટલેગર ભાડ્યો કે 500 કરોડનો આસામી છે અને હવે એને બુટલેગર બધી છોડી દીધું ને હવે તો જમીન જાગીરના મકાનમાં પડી ગયો ને તો પેલા દારૂ વેચતો તો એવું છે। ઈ ટપાલી જેવી ભૂમિકા હોય। બરાબર। ટપાલી એટલે તમે ત્યાંથી 10,000 રૂપિયાનું મને મની ઓર્ડર કરો, હું અહીં લઈ લઉં, એમાં ટપાલીને પાવલું નહીં, એનો પગાર જ મળતો હોય કે 10,000 માંથી એને 5,000 ન મળે। એટલે બુટલેગરોનું એવું છે, બુટલેગરોને શું છે, પોલીસનું રક્ષણ હોય એટલે એ દારૂનું વેચાણ કરી શકે, ક્યાંકથી લાવી શકે, કટિંગ કરી શકે અને ખાલી અમુક ટકા જે છે એ ખાઈ પીને મજા કરે। બરાબર બરાબર। તમને બીજી પણ હકીકત કહું, જેટલા દારૂમાં મરી જાય છે ને એની પત્નીઓ, એની વિધવા પત્નીઓ અથવા તો નિરાધાર બહેનોને પોલીસ, સાંભળજો, પોલીસ પોતે સહાનુભૂતિના નામે કે ભાઈ હવે તમારો ઘરનો મોભી તો હોય જ ગયો, હવે બીજું તો કઈ થઈ શકે એમ નથી, એક કામ કરો, થોડીક દારૂની પોટલી 8-10 વેચીને તમારું ગુજરાન હમણાં ચલાવો, અમે તમને નહીં પકડીએ। હવે ઓલા ઈ લતે ચડે, 10 બાટલી વેચે, પૈસાની કોને લાલચ ન હોય, એ 10 થી શરૂ કરી હોય પૂગે ને પછી 1000 પૂગે। રાજકોટમાં તમને કહી દો, મોટા ભાગની બુટલેગર જે છે એ બુટલેગણ છે, બુટલેગર નથી, બુટલેગણ, બાયુ, મહિલાઓ અને નામચીન હો, નામચીન, હા નામચીન પાછા, એમ જેમ તેમ નહીં કે ખબર ન હોય એવું નહીં, બધાને ખબર હોય કે ફલાણી બેન તો કે ભાઈ તો બહુ મોટું કામકાજ એનું બુટલેગરનું, લે બોલો। બરાબર। એટલે તમને કહું કે જે તંત્ર જે છે એ તો ઈચ્છતું જ નથી, એ તો ગાંધીના નામે ડિંડક કરે જ, એમ કે કાંઈ એમ તો ગાંધીજીએ શું કીધેલું, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું। આ 11 થી 12 વ્રત મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે બધાએ પાલન કરવા, કરે છે કોઈ? હાલો, ગાંધીજી જેનમાં દારૂનું જે ડખો ઉપાડ્યો તો સત્ય બોલવાનું કીધું, સત્ય, પછી અહિંસાનું કીધું, સત્ય, પછી ચોરી ન કરવી, હવે ટેક્સ થી માંડીને બધાની ચોરીની વાત છે, ચોરી જ ન કરવી। કોઈ કરે છે કે ભાઈ ના હો, ગાંધીજી કીધું એટલે મારાથી ટેક્સ ચોરી ન થાય, બધા ટેક્સ મારે પૂર્ણપણે ભરવા છે, એવું ક્યાંય સાંભળ્યું? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું। હવે જોતું ન હોય એ તમારે સંગ્રહખોરી ન કરવી જેથી ગરીબ લોકોને બીજું મળી રહે, એને બદલે અત્યારે તમે જુઓ પોલીસ થી માંડીને પત્રકારે કહું, પત્રકાર, પોલીસ, પોલિટિશિયન થી માંડીને બધા લોકો એટલે હાથ ભવનું ભેળું થાય એટલું કરે છે કે નથી કરતા? બિલકુલ કોઈ મુકતું નથી યાર। તો તમે યાર આ વાત જે છે એ કોઈ કરતું નથી, શું કામ? બધાને મતદારો અથવા તો મોટો સમૂહ નારાજ થાય ને ગમતું નથી। બિલકુલ બિલકુલ। આપણો આગળ આ તમે જે ડિબેટ નો વિડીયો બહાર પાડશો ને એટલે હું જે કડવી વાત કરું છું એટલે આગળ તૂટી પડવાના, જગદીશભાઈ ડરી ગયા, ભાજપની 4 અક્ષરની કરી, પૈસા ખાઈ ગયા અથવા તો આમ કરે, સરકારની બધી કોમેન્ટો આવી રીતે લખવામાં આવે છે, સાચી વાત છે, પણ એટલું નથી સમજતા કે ભલામણા તમે પીધો તો મેર્યા કે નહીં, ઈ મારી વાત ખોટી હોય તો કયો। દારૂ છે, ઝેરી દારૂ છે, તો દારૂ ક્યાં તમારે પીવાની જરૂર છે?
અને તમારે જો દારૂ જ પીને મરી જવું હોય, તમે કોઈ ગાયના ધણ પાછા વાળતા મરી ગયા હો, તમે કોઈ અબડાની લાજ રાખવા માટે થઈને લડતા લડતા ખપી ગયા હો, કે કોઈ ધર્મનું યુદ્ધ કરવામાં ખપી ગયા હો, તો તમારા પ્રત્યે સહાનુભૂતિ જાગે. બરાબર. પણ તમે હાથે કરીને લઠ્ઠો પીવો તો તમે તો મરો, તો પછી એવું કરો તો સમજી. આ ટ્રેન જે છે, ટ્રેનના પાટા, એની ઉપર ટ્રેન હલાવવા માટે પાટા નાખ્યા છે. હું વચમાં હુઈ જાઉં પાટાની ઉપર અને પછી કહું કે આ તંત્ર ધ્યાન નથી આપતું, મારા કટકા કરી નાખવા. એટલે પણ તું ન્યા સૂતો શું કામ? ટ્રેનમાં બેસવાનું છે, પાટાની ઉપર નહીં. બરાબર. એટલે સ્ટોરી ઇઝ કે ગુજરાતમાં આ જે લઠ્ઠાકાંડ આજે થયો તો એમાંય ચર્ચા ઉઠી, પણ હર વખત ઉઠે છે એમ ફૈઝલભાઈ, ગુજરાતમાં અત્યારે છે ને નિકમ્મીમાં નિકમ્મી એવી દારૂબંધી તો હટી જ જવી જોઈએ. પહેલામાં પહેલી વાત ઈ. બિલકુલ છે. સુપ્રીમ કોર્ટે કીધું ને બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં લખ્યું છે, દરેક વ્યક્તિને અધિકાર છે એને શું ખાવું, શું પીવું, શું પહેરવું. બરાબર છે. એમાં તમે કોઈ વાયસા કરી ન શકો. ગાંધીજી અહીં જન્મા હતા એટલે દારૂ નહીં. તો મેં તમને આગળ દાખલો તો આપ્યો કે એમ તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં રાજા હતા, તો દ્વારકામાં 1008 પટરાણી કરવાની છૂટ અપાય? ના. હાલી શું મળ્યા છો એને કે આવું ડિંડક બંધ કરો. દારૂબંધીને કારણે ગુજરાત સરકાર પોતે તમારી જાણ ખાતર 12,000 થી 15,000 કરોડની રેવન્યુ ગુમાવે છે પ્રતિ વર્ષ. ઓકે. 12 થી 15,000 કરોડ. હવે ઈ જો દારૂની છૂટ હોય તો દારૂની છૂટ આપવાથી કોઈ કૂતરું મરી નથી જતું. મહારાષ્ટ્રમાં છૂટ છે, તમે સાંભળ્યું કોઈ આવું ડિંડક કે બધા દારૂ પી બનાવ નથી બનતા ત્યાં? ગુજરાતમાં જ્યાં બંધ હોય દારૂબંધી ત્યાં વધારે બને છે. ગોવા છે, ગોવામાં દારૂ કરોડો વર્ષ, ત્યાં તો છૂટ પહેલેથી જ છે. બરાબર. આપણા આખા રાજ્ય દેશમાં બધી જગ્યાએ છે, પણ ગોવામાં તો અંગ્રેજોના વખતથી દારૂની છૂટ હતી ને છે. બરોબર છે. આખા દેશમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ ધરાવતું રાજ્ય હોય તો એ ગોવા છે. બરાબર. બરાબર. એટલે દારૂ ઈ ક્રાઇમ નો પર્યાય નથી, પણ દારૂ ઈ પોલીસ તંત્ર ને હરામ ખાયાઓને નભાવવાનો ધંધો છે ગાંધીજીના નામે. આપણે ત્યાં ગુજરાતમાં દર વર્ષે 30,000 કરોડનો મિનિમમ દારૂ ગેરકાનૂની આવે છે. ઓહો, 30,000 કરોડ. બિલકુલ સર. અને ઈ બધાય બુટલેગરોના નામે જે છેડા જેને અડતા હોય ઈ પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, પ્રધાનો, જે કોઈ હોય તે ઈ માલામાલ થાય છે એમ કઉ છું. તો ભલામણા આ આવક જો દેશને મળે, રાજ્યની તિજોરીમાં આવે તો કોઈનું ભલું ન કરીએ કાંઈ. 15,000 કરોડ કે 30,000 કરોડ વર્ષે આવવા માંડે તો નિશાળો સારી થાય, હોસ્પિટલ સારી થાય, વ્યસન મુક્તિના જે સેમિનાર થી માંડીને બધું કરવાનું છે એ સારી રીતે થઈ શકે. બિલકુલ. આ ડિંડક બંધ થઈ જાય તો સારું રહે. એટલે હું તમને કહું કે જેમ આપણા સૌથી શ્રેષ્ઠ ગુજરાતના મહાનતમ કહી શકાય એવા લેખક ચંદ્રકાંત બક્ષી સાહેબ, એણે પણ કીધેલું કે આવી નકલી દારૂબંધીનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. સાચી વાત. અને કોઈ આપણને કે આજનું દિવ્ય ભાસ્કરનું હેડિંગ તમે જુઓ કે ગુજરાતમાં દારૂબંધી તો દારૂ તો નકલી બને જ છે, દારૂબંધી પણ નકલી છે. નકલી છે. સાચી વાત છે. એટલે કારણ કે ચંદ્રકાંત બક્ષી કહેતા કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે જે પીવાય છે શરાબ, એને જો એક હોજમાં ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી જાય. આપણે ત્યાં બિલકુલ. એટલે એનું બહુ ગોલ્ડન વાક્ય હતું કે લઠ્ઠો પીને મરી જવું પડે એટલા બધા ગાંધીવાદી થવાની કાંઈ જરૂર નથી. બિલકુલ. બિલકુલ. કારણ કે દારૂ જો ખરાબ હોત તો કંપનીઓ, વિશ્વભરમાં દારૂની કંપનીઓ છે કે નહીં? જો ખરાબ હોય તો કંપનીઓ ધમધમે શું કામ, નફો શું કામ કરે, લોકો પીવે છે શું કામ? તમે લંડન, યુરોપ, અમેરિકામાં સાંભળ્યું છે કે દારૂ પીને હજારો લોકો રોજ ટપોટપ મરી જાય છે? અન્ય રાજ્યમાં નથી સાંભળ્યું સર આપણે. આ તો બિલકુલ. આપણે જેમ શરબત પીએ છીએ એમ ઈ લોકો દારૂ પીએ છે. આપણે સવારે અહીંયા ઘરે આવે આપણે મહેમાન, આપણે ચા પાણી પાઈએ એમ ત્યાં ઈ લોકો દારૂ પીવે છે. કોઈ મરી નથી જતું. આપણે ત્યાં પ્રતિબંધ છે એટલે ડખો છે. પી લેવું જલ્દી જટ કરીને ગમે એમ. એટલે માથાકૂટ. એટલે હું તમને કહું જે નવો એંગલ, એટલે કે જે વાસ્તવિકતા કડવી છે એ તમને કહું છું કે દારૂ પી એટલે કે લઠ્ઠો પીને મરી જાય, હું તો કોઈ એની સામે કેસ થવો જોઈએ, એની સહાનુભૂતિ નહીં. અને બીજું દારૂબંધી ઉઠાવી પણ લેવી જોઈએ. અને ત્રીજી વાત કે તમે પોતે બહિષ્કાર કરો દારૂનો એટલે વાત પૂરી થાય. તમે ડ્રગ્સ એ વેચાય છે, દારૂ વેચાય છે, બાકી બધું થાય છે, પણ તમે ન કરો તો ન લ્યો તો એ શું કરે મને કયો? બિલકુલ સર. બિલકુલ.
ડિમાન્ડ છે તો સપ્લાય છે ને, એટલે મરી જાય એની અમે ખરખરો કરવાની જરૂર નથી. જ્યાં અત્યારે વિપક્ષોનું ટુરિઝમ શરૂ થયું ત્યાં જશે અને ખોટે ખોટે આમ ખભે માથું ઢાળાવીને બે ચાર આહુડા પાડશે ને ઓહો ને આ એમ કરે નહીં થાય. ખરેખર કડવામાં કડવી વાત તમામ સમાજે ને વિપક્ષોથી માંડીને સરકારે પણ કહેવી જોઈએ કે ભાઈ સરકારનો વાંક કે તંત્રનો વાંક ઠીક છે, એક બાજુ છે, એમાં વાંધો નહીં, પણ તમે લોકો પણ આ દારૂ પીવો છો શું કામ, એ તો કહેવું જોઈએ કે નહીં? બિલકુલ સર, બિલકુલ. એટલે જે કે ને કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, નડ્યો જોખમી સ્વભાવ અને કાગડો મરી ગયો. તમારે ન્યા પીવાની જરૂર જ શું છે સમજી લ્યો. એટલે આપણે સરકારનો મારો જે એંગલ છે એ આ છે કે સરકારને કોસવાથી કે ટીકા કરવાથી કાંઈ મેળ પડે નથી. પહેલેથી જ આ તંત્ર આવું નવું હાલે આવે છે. સરકાર આકાશમાંથી નથી આવી, આપણે ત્યાંથી ચૂંટાણી છે. આપણે જનતાએ મત આપીને ચૂંટ્યા. બરાબર. કોઈ નાગરિકે એવું કીધું કે પોલીસને સામેથી કે ભાઈ હું ગઈકાલે રોંગ સાઈડમાં આવ્યો તો મારે ફરજિયાત આવવું પડ્યું હતું, એટલે તમારું ધ્યાન નતું, પણ હું આવ્યો તો રોંગ સાઈડમાં મને ખબર છે એટલે મારું તમે ચલણ કાપો આમાં, એવું કોઈ કહે છે? તો તમારે એમાં તમને જયારે છટકબારી મળે ત્યારે તમને એનો લાભ લઈ લેવો છે. પણ પોલીસ વાળા એમ કે ભાઈ દારૂના ધંધા નહીં, તંત્ર સુધરી જાય, પણ તમે ક્યાં કામ ધનું ગાય છો? બિલકુલ બિલકુલ. રેડ લાઇટ વિસ્તારમાં કોઈ એનાથી શરમાય નહીં, અંધાય હરખા ભેગા થયા. એટલે તમને કહું, જનતા સ્વયં જયારે પોતાના હિત માટે જાગશે ત્યારે આ દારૂનું લઠ્ઠાકાંડ જે છે એની ઘટના જે છે એ ભાગશે. આમ હવે જોઈએ ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે તેણે અત્યારે પોલીસ તંત્રને દોડતું કર્યું છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેમને ડામવા માટે ડીજીએ આદેશ આપ્યા છે, પરંતુ આદેશની 3 દિવસની જે વાત કરવામાં આવી છે તેની અમલવારી પણ કેટલા દિવસ કડકાઈ સાથે થાય છે તે પણ જોવાનું રહેશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.